સુરત શહેરના ઉધના વિસ્તારમાં બેઠી કોલોની ખાતે મોહરમ તહેવાર નિમિત્તે ઇમામ હસન હુસેનની યાદમાં 52 જેટલી સવારીઓ દેખાડતા લોકો જોવા માટે ઉમટી પડ્યા. મુસ્લિમ પવિત્ર તહેવાર મોહરમ મહિનો ચાલી રહ્યો છે, જેમાં ઇમામ હસન હુસેનની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના ઉધના વિસ્તારમાં બેઠી કોલોની ખાતે 52 જેટલા આલમની જિયારત કરવા લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા. મોહરમ મહિનાની 5 તારીખથી મુસ્લિમ મોહરમ 10 તારીખ સુધી સાંજના 5 વાગ્યા સુધી ઇમામ હસન હુસેનની યાદમાં આ 52 જેટલી સવારીઓ દેખાડવામાં આવે છે. અહીં સુરતની સાથે આસપાસના શહેરોમાંથી પણ લોકો ગાડીઓ લઈને આ પંચમની જિયારત કરવા, સલામી કરવા આવે છે. દરેક જાતના લોકો અહીં આવે છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અહીં લોકો આવે છે અને સલામી કરે છે. પોતાની માનતા ઉતારે છે, શરબત આપે છે, મીઠાઈઓ વેચે છે, અગરબત્તી કરે છે, નારિયેલ વધારે છે અને ખીરના કોયડા ચડાવે છે. અહીં 4 થી રાતના 5 વાગ્યા સુધી લોકોની અવરજવર સતત ચાલુ હોય છે. વર્ષોથી અહીં પરંપરા મુજબ લોકો અહીં આ ઇમામોની સવારી જોવા આવે છે અને દુઆઓ માંગે છે, પ્રાર્થના કરે છે, પોતાની માનતાઓ માને છે અને પોતાની માનતાઓ ઉતારવા પર આવે છે. લગભગ 30 વર્ષથી પણ વધુ સમયથી અહીં દર વર્ષે મુસ્લિમ મહિનો મોહરમ મહિનાની 5 તારીખથી 10 તારીખ સુધી 5 દિવસ સુધી આ પંચમ ઇમામ હસન હુસેનની યાદમાં દેખાડવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્તે દર્શક મિત્રો, હું ઝરા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બેઠી કોલોનીમાં દર્શક મિત્રો ઇમામ હસન હુસેનની યાદમાં આજે 52 સવારીઓ એટલે કે 52 આલમ દેખાડવામાં આવી રહ્યા છે. વર્ષોથી અહીંયા પરંપરા મુજબ ચાલી રહ્યું છે. હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે. લોકો ક્યાંથી આવે છે, પોતાની માનતાઓ ઉતારવા આવે છે. આજે મોહરમ મહિનાની મુસલમાની 9 તારીખે લોકો અહીં આવી રહ્યા છે, માનતાઓ ઉતારી રહ્યા છે. પરંતુ આ ઇમામ હસન હુસેનની યાદમાં જે આ પંચમ દેખાડવામાં આવે છે તે મુસ્લિમ મહિનો મોહરમની 5 તારીખથી 10 તારીખ સાંજે 5 વાગ્યા સુધી દેખાડવામાં આવે છે. ત્યાર પછી સમાપ્ત કરવામાં આવે છે. લોકો પોતાની માનતાઓ ઉતારે છે, ફૂલ ચડાડે છે, મીઠાઈઓ વેચે છે, અહીં અંતર લગાડે છે, શરબત આપે છે, પાણીઓ વેચે છે, ચા નાસ્તો કરે છે. ખૂબ જ સરસ અહીં માહોલ હોય છે. સાથે સાથે આ લોકો આસપાસથી 4 વ્હીલરમાં, 2 વ્હીલરમાં આવે છે. રાત્રે 4 થી 5 વાગ્યા સુધી જિયારત કરવા આવે છે. આપણી સાથે અહીં ગ્રુપના એક સદસ્ય છે, તેની સાથે વાત કરીએ. સર, તમારું નામ? હારૂન રશીદ શેખ. આના વિશે જે 52 અલ્લમ દેખાડવામાં આવે છે, પંચમ દેખાડવામાં આવે છે, સર એના વિશે શું કહેશો? એના વિશે હું આટલી કહેવા કે આ વિસ્તાર અમારો જે છે ખટોદરા બેઠી કોલોની અને અમારા આઝમ બાવા છે આ સૈયદ સાહેબ, એમણે 30 વર્ષથી લગભગ 35 વર્ષથી અહીંયા ખિદમત કરે છે અને ખિદમતમાં લોકો આવે છે અને અહીંયાથી ફેસ પાય છે. જેટલી બી નિશાનીઓ છે ઇમામોની એ બધી એમની પાસે છે વર્ષોથી, અને દરેક મોહરમના પાંચમા ચાંદ થી લઈ 10મા ચાંદ સુધી બેસાડીને ખિદમત કરે છે. કેટલા વર્ષોથી આ દેખાડવામાં આવે છે, સર? આ લગભગ 33 વર્ષ થઈ ગયા. આજે 33મો વર્ષ લગભગ ચાલુ છે. તમે મેસેજ શું આપશો? મોહરમનો પવિત્ર તહેવાર છે એટલે મોહરમના પવિત્ર તહેવારમાં બધા સુખ શાંતિથી રહી ખાઈ પીને લોકો મોહબ્બતની ઇબાદત કરે, રિયાઝત કરે અને તાજિયા જુલુસ જોવા જાય અને ઇમામની હસન હુસેનની યાદમાં સારી રીતે જિંદગી ગુજારે એવી દરેક પ્રાર્થના કરે અને આવનાર વર્ષોમાં અમારા ખાસ અમારા દેશ માટે દુઆઓ થાય કે અહીંયા અમન અને સુકૂન મળે.